સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભેંસચાળ ગામે પતિએ બોથડ પદાર્થના ઘા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી છે. પત્ની સાથે ઝઘડો થતાં પતિએ બોથડ પદાર્થથી હુમલો કરી પત્નીની હત્યા કરી હતી. પત્ની હેતલની હત્યા કર્યા બાદ પતિ ધીરજે તેના પરિવારજનોને ફોન કરીને હેતલ મૃત્યુ પામી છે તેવા સમાચાર આપ્યા હતા. યુવતીના પરિવારજનો પહોંચ્યા ત્યારે મૃતકના શરીર પર ઈજાના ઘા હતા. આ જોતા યુવતીના ભાઈએ પોલીસને જાણ કરી પોલીસે સ્થળ પર પહોંચીને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમમાં બોથડ પદાર્થથી યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા પતિએ જ હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. પોલીસે હત્યારા પતિ ધીરજની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. આ બનાવમાં પોલીસને એવી જાણ થઈ રહી હતી કે ત્યાં રહેવાસી હેતલબેન ધીરજભાઈ કણોત્રા જે પોતે જે છે મરણ ગયેલ હાલતમાં જે એમને હોસ્પિટલ લઈ આવવામાં આવેલા હતા અને કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ થયેલું છે. આ બેન જે છે એમનું જ્યારે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું તો એમના શરીર ઉપર કેટલીક ઈજાઓ અને છેલ્લા કેટલાક દિવસથી એમને અવારનવાર માર મારવામાં આવતો હોય એવું જે છે ડોક્ટરના અભિપ્રાયમાં પોલીસને માહિતી મળતા પોલીસે જે છે એ ખાનગી રીતે તપાસ કરી અને એવી જાણકારી મળેલી હતી કે આ હેતલબેનના પતિ જે છે ધીરજભાઈ ઉર્ફે ધીરુભાઈ જાદવભાઈ કાણોત્રા એ આ બેનને હેરાન કરતા હોય અને અવારનવાર એના ઘરે જે છે માર મારતા હોય. આ માર મારવાને કારણે અને એમની યોગ્ય સમયે કોઈ પણ જાતની સારવાર ન કરાવવાના કારણે આ જે હેતલબેન છે એમનું મૃત્યુ નિપજેલ હતું, જેની પુષ્ટિ જે છે એ ફોરેન્સિક પીએમ કર્યા બાદ ડોક્ટરો દ્વારા પણ કરવામાં આવેલી હતી. આ બનાવના અનુસંધાને આજે હેતલબેન છે એમના ભાઈ કિશનભાઈ જેઠાભાઈ ચાવડા જે પોતે વલગામડાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે એ પોલીસ દ્વારા લેવામાં આવી અને એ ફરિયાદના આધારે ચુડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 103(1), જીપી એક્ટની કલમ 135 અને બીએનએસની કલમ 85 મુજબનો જે ગુનો જે છે એ ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને આજે આરોપી ધીરજભાઈ ઉર્ફે ધીરુભાઈ બાબુભાઈ કાણોત્રા જે છે એમની પણ ધોરણસરની અટક કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે એ હાલ જે છે ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એને ડાભી જે છે ચલાવી રહ્યા છે.